તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ અને અટાણે સવારના 9:30 વાગ્યા હું વિકાસ અટાણે ભાઈ ગયા એ ક્યાં ખબર જેડી ની દુકાને આજ છે આવ નવરા આજે ક્યાંય લગન બગન જાય ને ખાલી જમણવાર માં જવાનું છે વ્યવહાર કરવાનું છે એટલે 12:30-1 વાગે જાઉં અત્યારે તો હવે જેડી ની દુકાને જઈએ ત્યાં બેસશું ઘડીક બીજું કઈ છે નહીં એટલે ત્યાં જાશું ને બેસશું બસ આટલું જ છે ખાલી ફાઇનલી જેડી ની દુકાને પહોંચી ગયા છીએ થાંભલામાં ન ફાવી ગયા ઓહો ક્યાં ના કઈ જીવ નથી એમ આ જેડી બેઠો છે અંદર આ રાણો જાય રાણો જો આ બેઠો છે નવરી બજાર એડિટિંગ હાલે જો એડિટિંગ જ કરે છે વ્લોગ મારે આજનો વ્લોગ હજી ના કરો બાકી સવારે 7 વાગે નીંદર ના આવી અટાણે 9:30 વાગી જાય અટાણે પોસ્ટ કરવો જોઈએ કાલનો વ્લોગ મારે આખો એડિટ તો થઈ ગયો ખાલી પોસ્ટ કરવાનો જ થયો ને વિકાસ અહીંયા જો વાડ સરખા કરે જો સામે આરીહામાં દેખાય આજ ધમો હાવ નવલો જ લાગે હે જેડી નથી સેટ નો ફોન ના થાય હવે કઈ ખબર પડાવવા હજી સેટ નો ફોન જ નથી આવ્યો કઈ કામ છે કે નહીં વાંધો નહીં અમે ઘડીક બેઠા પછી જાશું પાછા ક્યાંક તો મિત્રો અટાણે અમે જેડી ની દુકાન હતા ને એને જો કામ આવી ગયું કવડી મોટર બાંધે જો અવડી મોટા માણસ થી ઉપડે નહીં ને અવડી મોટર આ જેડી બાંધે છે તો અહીંથી જો જેડી નું મુખડું દેખાડું તમને જેડી ડોકાતો આમાંથી જો ઓહો હું નજર હે જેડી ને આ ઘાયલ કરી દીધો નજર થી ખાલી સ્માઈલ જો એની સ્માઈલ ખાલી સ્માઈલ થી જ પાગલ કરી દે આમ છોકરીઓ પટે એનાથી આમ ખાલી એકવાર સ્માઈલ દઈ દે ને ઓહ ઢગલો લાઈન લાગી જાય છોકરીઓની જો ખાલી ઓહો હું ઘાતક સ્માઈલ હે ને ઘાતક તો મિત્રો આ ધર્મેશ નું કામ પૂરું થઈ ગયું જેડી નું આ મોટર છે એ બંધાઈ ગઈ છે વાયર ફિટ થઈ ગયા હવે વેલ્ડિંગ ને બાકી છે જો આ બધું સામાન રાખે છે અટાણે હવે અમારે અત્યારે જવાનું છે જમવા કેમ કે આજે 5 ઠેકાણે કંકોત્રી છે એટલે જમવાનું તો એક જ જગ્યાએ મેળ આવશે બાકી બીજા 2-3 ઠેકાણે છે ને ખાલી વ્યવહાર કરવાનો છે અને વ્યવહાર કરીને આવશે ને એક ઠેકાણે જમવાનું છે એક ઠેકાણાથી બધી ઠેકાણાનું વસૂલ કરવાનું છે બધી ઠેકાણે 100-200 રૂપિયા વ્યવહાર થાય તો વસૂલ તો કરવાની કઈ તો હાલો ને આપણે જઈએ દરેક જમવા તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ બારિયા ધારે કારણ કે ત્યાં જમવા જવાનું છે બાકી અહીં ગામમાં જે છે ત્યાં તો ખાલી મારે વ્યવહાર જ કરવાનો છે પાછું ને ગોતવું પડે જોયું છે કે તને કોઈ જોયું નથી કે ક્યાં છે ભે જવાનું જમવા વાંધો નહીં ત્યાં જઈને ગોતી લેશું એક્સપર્ટ હોય ગોતવામાં તો અમે જે કન્ફ્યુઝન થાય ને કે જ્યાં લગ્ન નથી ને જમીન આવતા રહેશું બીજું શું તમારું એ છે કાયમ ગમે ને જમવા વયું જવાનું પણ વ્યવહાર કરવો જેની કંકોત્રી ના હોય ન્યાય અમે હોયા જાય ત્યાં કે ભાઈબંધ દોસ્તાર હોય ત્યાં જઈને જમી લેવાનું બસ વાત થાય પૂરી મિત્રો ફાઇનલ આપણે લગ્નમાં આવી ગયા વ્યવહાર થઈ ગયો નટાણા જેડી રાકેશ રામો ને વિકાસ બેઠા જ છે હવે જવાનું છે બીજે ઠેકાણે તો મિત્રો આ લગ્ન માંથી આપડે ખાઈ પીને હવે ઘર તરફ નીકળી ચુક્યા છીએ અને મારે હજી એક ઠેકાણે વ્યવહાર કરવાનું છે ગામમાં તો ન્યાય જવું જોતે ચાલો ન્યાય જાય ડાયરેક્ટ લગ્ન માંથી આપડે પાછા આવી ગયા ને અટાણે જેડી નાઈની દુકાને મૂકવા આવ્યા હતા હવે પાછા હું ને વિકાસ પાછા હવે ઘરે જાશું સુઈ જશું આરામ કરશું બીજું તો શું થાય હવે હાલો તો ઘરે જ જઈએ ડાયરેક્ટ તો મિત્રો આપણે જેડી નાઈની દુકાને મૂકીને ઘરે આવતા રહ્યા હતા અને અત્યારે હવે 4 વાગવા આવ્યા હમણાં જો ઉઠ્યો છું હવે મને ચા પીવાનું મન થયું ને ચા ઓલરેડી મમ્મી બનાવે છે જો આ એક દૂધ લઈ આવ્યો તો એ બગડી ગયું હતું હવે વળી નવું દૂધનું ચા બને છે જો બહુ જોરદાર ચા બનાવે મમ્મી મજા જ આવી જાય ચા પીવાની આમ રગ ઉભરી જાય આમ ગમે નીંદર બનાવે નીંદર ડાયરેક્ટ ઉડી જાય એવો ચા બનાવે જો આમ ખાલી આવો ચા જે હોટલમાં આપી દીધું હોય એવો ચા બનાવે મજા જ અલગ આવે તમે તો ચા બા પી લીધો ને હવે અત્યારે આપણે જવું છે પરવાડે કારણ કે હમણાં અરવિંદ નો કોલ આવ્યો હતો અત્યારે મારી સાથે છે વિકાસ અને વિજય આપણો ખાસ મિત્ર છે કલેજો છે આપણો તું શું કેતો વિકાસ ચા ઓલા રૂમ માં હશે મેં તો પી લીધો તેના પીધો તારો વાત ગરમ હાલ કરીએ ગરમ હાલ હવે ચા પીવો તો ચા પીવડાવી હોય કે નહીં ખબર નથી મમ્મી ચા છે વિકાસ ને પીવો તો એટલે લે વિકાસ ચા તો પૂરો થઈ ગયો ભાઈ તો ગમે તો હવે હોટલે જઈને પીએ તો થાય બીજું કઈ તો રસ્તો છે નહીં
હાલો તો હવે હોટલે જાય પછી ત્યાંથી પરવાડી જાવ ચા બા પીને પછી જાય આપણે પરવાડી બસ. તો મિત્રો અમે ત્યાં ચા પીવા આવ્યા હતા ને ચા પીએ લીધું પણ હવે વાંધો શું આવ્યો કે અમે તને એકબીજાના ભરોસે હતા કે આ પૈસા દે ઓલો દે કે હું દે તો પૈસા તને એમાં એકે આગળ નથી. હવે આ ચા વાળો એમ કે ઠામડા ધોઈ દે. હવે અમે તને એમાંથી કોણ ઠામડા ધોઈએ એ જ વિચાર કરીએ. મિત્રો જે આપણે ચા પીને આવ્યા હતા અને અહીંયા એક કૂતરાને બાટલો ચડાવે છે. આ એક કૂતરો બીજા કૂતરાને બાટલો ચડાવે. હજી તો એટલો જ ચડ્યો, હજી બાકી છે. આ ગલુડિયાને પારવો થઈ ગયો. એ બીમાર એક તો બહુ અઘરી રહે એટલે બાટલા ચડાવવા જ પડે ગમે ત્યારે. જો કૂતરો બીજા કૂતરાને ચડાવે જ છે. એક કૂતરો બીજા કૂતરાને હેલ્પ ના કરે તો કોણ હેલ્પ કરે? સાચી વાત ને? તો મિત્રો ફાઇનલી આપણે પરવાડી થી આવી ગયા છીએ. અહીંયા ઘરે આવીને જોયું તો મારો ભાઈ આવી ગયો તો રાજકોટ થી. જો અત્યારે મમ્મી જમવાનું બનાવે છે. હું બનાવે પૂછી લઈએ આપણે. શું બનાવો મમ્મી? રોટલા અને શાક. કેવાનું બનાવ્યું? રીંગણા બટાકાનું શાક છે. ખાઈ પી લે પછી બીજે મારી રૂમમાં આપણે જાશું અને પછી સુઈ જશું. સુવાનું વહેલું એવા માટે છે કારણ કે કાલે અમારે ત્યાં સમૂહ લગ્ન એટલે ત્યાં જવું છે. તો બસ આજના બ્લોગમાં ખાલી આટલું જ હતું. મળું પાછું તમને નવા બ્લોગ સાથે. બાય બાય.